નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે। આખા ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ અનેક સ્થળોએ થઈ શકે તેવી શક્યતા હવામાન વિભાગે વર્ણવી છે। ઉપરાંત આજે ગુજરાતના અનેક વિસ્તારો ઉપરાંત આગામી એક સપ્તાહ સુધી અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ અને ધીમી ધારે વરસાદ જોવા મળી શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની શક્યતા છે। ઉપરાંત અનેક વિસ્તારમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજારો બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરતા ઝડપાયા। બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય થઈ નથી। લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે, જેના કારણે ઘણા લોકો ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે। બીએસએફે તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે લગભગ 1000 લોકો, જેમાં મોટાભાગના હિન્દુ હતા, ભારતમાં શરણ લેવા માટે સરહદે પહોંચ્યા હતા। લોકો બાંગ્લાદેશના લાલમોર નિરહાટ સરહદથી 400 મીટરના અંતરે એકઠા થયા હતા। બોર્ડર સીલ હોવાને કારણે કોઈ અંદર પ્રવેશી શક્યું ન હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં દેખાવકારોએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવો કર્યો હતો। બાંગ્લાદેશમાં હજુ પણ અશાંતિનો માહોલ ચાલુ છે। હવે પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતને ઘેરી લીધી છે। ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસને ન્યાયતંત્રના વડા પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેમાં મુખ્ય ન્યાયાધીશ સહિત તમામ ન્યાયાધીશોને બપોરે 1 વાગ્યા સુધીમાં રાજીનામું આપવા કહ્યું છે। ન્યાયાધીશોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દેશ કોઈના બાપનો નથી, અમે બાંગ્લાદેશ નહીં છોડીએ। બાંગ્લાદેશમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની આડમાં કેટલાક કટ્ટરપંથી લોકો હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે। સેંકડો બાંગ્લાદેશી હિન્દુઓએ ઢાકામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ સાથે સમાજની સુરક્ષા માટે પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે। રેલી કાઢીને હિન્દુઓએ નારા લગાવ્યા અને કહ્યું કે આ દેશ કોઈના બાપનો નથી, અમે પણ લોહી આપ્યું છે, જરૂર પડશે તો ફરીથી લોહી રેડીશું, અમે બાંગ્લાદેશ છોડીશું નહીં। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેખ હસીનાના પુત્રએ પીએમ મોદીનો આભાર માન્યો છે। અમેરિકામાં રહેતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદે જોએ ભારતનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે। અમેરિકાના વોશિંગ્ટન ડીસીથી એક વિડીયો જાહેર કરતા જોએ કહ્યું છે કે ભારત સરકાર માટે મારો ખાસ સંદેશ છે। મારી માતા એટલે કે શેખ હસીનાનો જીવ બચાવવા માટે વડાપ્રધાન મોદીની સરકારના ત્વરિત પગલાં બદલ હું અંગત રીતે આભાર માનું છું। હું હંમેશા તેમનો આભારી રહીશ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં આખો રોડ જ બેસી ગયો। વડોદરામાં ભૂવા તો ઠીક, આ તો આખો રોડ જ બેસી ગયો હોય તેવી ઘટના સામે આવી છે। શહેરના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં વરસાદી કાંસનો સ્લેબ ધરાશાયી થયો હતો। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં મોડી રાત્રે 1 કલાક વરસેલા 2 ઇંચ જેટલા વરસાદે સમગ્ર વડોદરા શહેરમાં પાણી જ પાણી કરી દીધું છે। હાલમાં કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાની કામગીરી સામે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનશે। કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 યોજનાને મંજૂરી આપી છે। આ યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે 3 કરોડ મકાનો બનાવવામાં આવશે। કનેક્ટિવિટી સુધારવા માટે 8 રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે। માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિરંગા યાત્રામાં ગુજરાત પોલીસનું ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। હર ઘર તિરંગા અભિયાન યાત્રામાં રાજકોટથી પ્રારંભ થયેલી યાત્રામાં ગુજરાત પોલીસ દ્વારા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ ટેબ્લો ગુજરાત પોલીસની 3 થીમને પ્રાથમિકતા અપાઈ છે, જેમાં નશીલા પદાર્થોનું સેવન ન કરવા, મહિલા અને બાળકોનું રક્ષણ,
ત્રીજામાં પોક્સો કેસોમાં થતી સજા દર્શાવાઈ છે, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ટેબ્લો સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે યોજાનાર તિરંગા યાત્રામાં જોડાનાર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદીઓ સાથેની અથડામણમાં 2 જવાન ઘાયલ થયા છે. જમ્મુ કાશ્મીરમાં શનિવારે અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં 2 જવાન ઘાયલ થયા છે. જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર અનંતનાગ જિલ્લાના અહલાન ગેડોલમાં બપોરે એન્કાઉન્ટર શરૂ થયું હતું. તેમણે કહ્યું છે કે આ આતંકવાદીઓએ પેટ્રોલિંગ પાર્ટીને નિશાન બનાવી હતી, જેના કારણે બંને જવાનો ઘાયલ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી સાધુઓને ગ્રામજનોએ ફટકારીને પોલીસને સોંપ્યા છે. લખનૌમાં સાધુનો વેશ ધારણ કરીને લૂંટ અને છેતરપિંડીનો પ્રયાસ કરવાનો મામલો બહાર આવ્યો છે. જ્યારે ગ્રામજનોને છેતરપિંડી થતી હોવાની આશંકા થતાં સાધુનો ઢોંગ કરી રહેલા બદમાશોને લાતો અને મુક્કાઓ વડે નિર્દયતાથી માર માર્યો હતો. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આરોપી યુવકોને કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળામાં ગુલ્લી મારતા શિક્ષકોની હવે ખેર નહીં. છોટાઉદેપુર ખાતે 75માં વન મહોત્સવમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગુલ્લીબાજ શિક્ષકો સામે કડક પગલાં લેવાનું આહવાન કર્યું છે. તેમણે કહ્યું છે કે ગેરહાજર રહેવા છતાં પોતાની હાજરી પૂરતા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે સમગ્ર ગુજરાતમાં ઝુંબેશ ચલાવીને ગેરહાજર રહીને હાજરી પુરાતા શિક્ષકોને ઘર ભેગા કરવામાં આવશે. ખાસ કે મીડિયાના સવાલમાં શિક્ષણ મંત્રીએ આ જવાબ આપ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની કેદની સજા. ડીસામાં આવેલી કોઓપરેટિવ સોસાયટીમાંથી લીધેલી લોન ન ભરતા મહિલાને ક્રેડિટ સોસાયટીએ ઉઘરાણી કરતા ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતાં કોર્ટમાં કેસ કરતા કોર્ટે મહિલાને 1 વર્ષની કેદની સજા ફરમાવવાનો હુકમ કર્યો છે. આ ચુકાદામાં જજે ચેકની રકમ વળતર તરીકે 1,90,000 આરોપીએ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવી અને જો વળતર રકમ ન ચૂકવાય તો 3 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની વાયનાડ મુલાકાત પર કોંગ્રેસે કહ્યું મણિપુર પણ જવું જોઈએ. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક્સ પર એક પોસ્ટમાં પીએમ મોદી પર નિશાના સાધ્યા છે. કોંગ્રેસે શનિવારે કહ્યું છે કે સારું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાયનાડ ગયા છે અને આશા છે કે તેઓ મણિપુરની મુલાકાત લેવા માટે પણ સમય કાઢશે, જે છેલ્લા 15 મહિનાથી પીડાઈ રહ્યું છે. વિરોધ પક્ષની આ ટિપ્પણી એવા સમય આવી છે જ્યારે મોદી કેરળના ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડના પ્રવાસે હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમીન પચાવવા પાડવા મુદ્દે બિલ્ડર સહિત 8 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શહેરમાં ખોટા દસ્તાવેજો કરીને જમીનો પચાવી પાડનારા માથાભારે તત્વો સક્રિય થઈ ગયા છે. ત્યારે અમદાવાદમાં ચર્ચામાં રહેલા પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. મકરબાની જમીનોનો ખોટો દસ્તાવેજ કરીને પચાવી પાડવા બદલ રમણ પટેલ સહિત કુલ 8 લોકો અમદાવાદ ઝોન CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોના ફરીથી વકરી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOએ માહિતી આપી છે કે કોરોનાના દર્દીઓ ફરી એકવાર વધી રહ્યા છે. WHOના ડૉક્ટર મારિયા વાન કેખાખેવે કહ્યું છે કે COVID-19 હજુ પણ હાજર છે અને તમામ દેશોમાં ફેલાઈ રહ્યો છે. 84 દેશોના ડેટા દર્શાવે છે કે SARS COVID-2 માટે સકારાત્મક પરીક્ષણોની ટકાવારી છેલ્લા કેટલાક અઠવાડિયાથી વધી રહી છે. કુલ મળીને પોઝિટિવ ટેસ્ટ 10%થી ઉપર છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.